કોરોના સામેના જંગમાં સૌ કોઈ લોકો પોતપોતાની રીતે ગરીબોને મદદ કરી રહ્યા છે। રાજકોટમાં પણ સામાજિક સંસ્થા બોલબાલા ટ્રસ્ટ દ્વારા ગરીબોની મદદ માટે રસોડું શરૂ કરવામાં આવ્યું છે। બોલબાલા ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ ખાતે આવેલા પોલીસ કોમ્યુનિટી હોલમાં દરરોજ 36,000થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। ખાસ સિસ્ટમ દ્વારા લોકોને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા પણ અહીં ગોઠવવામાં આવી છે। કોરોના મહામારી વચ્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું કદાચ, કારણ કે એક દિવસમાં 36,000થી વધુ જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવાનું કામ જે કર્યું છે બોલબાલા ટ્રસ્ટ, જે રાજકોટના જે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં રેસકોર્સ નજીક આ રસોડું ચાલી રહ્યું છે અને દરરોજ 36,000થી વધુ જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવાનું કામ કરી છે। આપણી સાથે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક જયેશભાઈ ઉપાધ્યાય છે, તેની સાથે વાત કરીશું। જયેશભાઈ, દરરોજ 36,000 જેટલા લોકોના ભોજન પીરસી રહ્યા છો, શું કહેશો? કઈ રીતની આખી વ્યવસ્થા છે? કેટલા લોકો આમાં સેવામાં કાર્યરત છે? સૌથી પ્રથમ તો મને એમ થયું કે કોરોના એટલે શું હશે। પહેલા દિવસે મેં 1500 લોકોનું રસોડું બનાવ્યું, પરંતુ ત્યાં બીજે દિવસે 4,000, 5,000, 6,000 આંકડા હજારોમાં જેમ કેસ વધે છે એમ વધવા માંડ્યા। આજે 36,000ના લોકો સુધી રસોડું પહોંચ્યું। 400 લોકેશન ઉપર બોલબાલા ટ્રસ્ટના 350થી વધુ સ્વયંસેવકો, અલગ અલગ 75 વાહનો, 4 વ્હીલો, 3 વ્હીલો, 50 2 વ્હીલો, 30 બ્રિગેડો, 15 NSSના લોકો, અનેક દાતાઓ, ટ્રસ્ટીઓ, કાર્યકર્તા, અનેક રસોઈયા ભાઈઓ બહેનો, બોલબાલાનો સ્ટાફ, અમે લોકો ઊંધું જોઈને માત્ર લોકો કોરોનાને કારણે નહીં પરંતુ કોરોનામાં નથી ગયા, જેને પેટનો ખાડો ઠારવો છે, પેટની જઠરાગ્નિ ઠારવી છે, એવા લોકોનું પેટ ક્યાંય ન આથમી જાય, એને લોકડાઉન પેટ ન થાય એવા હેતુથી બોલબાલા ટ્રસ્ટે અલગ અલગ સ્થાનો ઉપર 21 રસોડા ઊભા કરી અને રાજકોટની અંદર પોલીસ કમિશનર સાહેબનો કોમ્યુનિટી હોલ ખાતે વિશાળ ડિસ્પેચ સેન્ટર, કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે। સિસ્ટમેટિક કામ ચાલી રહ્યું છે। ઓર્ડર અમે ફોન ઉપર લઈએ, રૂડા હોય, કોર્પોરેશન હોય, પોલીસ હોય કે NGO હોય કે સ્થાનિક આગેવાનો હોય, જ્ઞાતિના આગેવાનો હોય, ઝૂંપડપટ્ટીવાળા હોય, પરપ્રાંતીય મજૂર હોય, બાંધકામ ઝોનના વિસ્તારો હોય કે સ્લમ વિસ્તાર હોય, બોલબાલા ટ્રસ્ટ બધી જગ્યાથી કવર કરી નાત જાતના ભેદભાવ વગર જંગલેશ્વર સહિતના લોકોને નિયમિત એક ટંકનું ફૂડ મળી રહે એવું સાદું ફૂડની વ્યવસ્થા ટ્રસ્ટે કરી છે। રોજનો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ ટ્રસ્ટ દાતાઓ પાસે એકઠો કરીને અને આજ સુધીના દિવસો પાર પાડ્યા છે। અમારી ઈચ્છા હજુ પણ એવી છે કે જ્યાં સુધી લોકડાઉન 3 મે સુધી છે ત્યાં સુધી આ રસોડું કાર્યરત રાખીએ। રાજકોટ સિટી પોલીસ, ફૂલછાપ ટ્રસ્ટ, HJ સ્ટીલ, અનેક દાતાઓ અમારી વહોરે આવ્યા છે। આટલા દાતાઓથી અમારું ભેગું થાય એવું નથી, ખૂબ મોટો ખર્ચો છે। ત્યારે હું અપીલ કરું છું કે આપના વિસ્તારમાં, આપની નજીકમાં જે ગરીબો હોય એને મદદ કરો। અત્યારે સમય સેવાનો છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિનો નથી, તો સૌ કોઈ સેવાના કાર્યમાં સંસ્થાઓના હાથ લંબાવે અને સંસ્થાઓને મજબૂત કરે। સંસ્થાઓને કઈ રીતની આપની વ્યવસ્થા કઈ રીતની હોય છે? આપ કઈ રીતે ઓર્ડર લો છો અને કઈ રીતે પહોંચાડો છો? બોલબાલા ટ્રસ્ટે પોતાનું કોલ સેન્ટર ઊભું કર્યું છે। અમારા 4 ફોન મારફતે અમે ઓર્ડર લઈએ છીએ, આગલે દિવસે બુક કરી લઈએ છીએ અને સવારે એક ઓર્ડરને અમે ડિસ્પેચ કરીએ છીએ। વાહનો, નાનું સ્કૂટર હોય તો 100 વ્યક્તિનું, રિક્ષા હોય તો 200 વ્યક્તિનું, વેન હોય તો 500 વ્યક્તિનું, બોલેરો હોય તો 1000 વ્યક્તિનું, આવા વાહનો અમે હાયર કર્યા છે। સેવાભાવી દાતાઓએ વાહન આપ્યા છે, ટ્રસ્ટ એમાં ડીઝલ ફ્યુલ ટ્રસ્ટ પુરાવી આપે છે। વોલન્ટિયર્સ માટે જમવાની, નાસ્તાની વ્યવસ્થા, સેનેટાઈઝર, ગ્લોવ્સ, મોજા અને અલગ અલગ અમે સેનિટાઈઝિંગ મશીન મૂક્યું છે। કાર્યકર્તાઓ માટે દર 10 દિવસે અમે કેમ્પ રાખીએ છીએ કે કાર્યકર્તા અમારો હંટાઈ ન જાય એની કાળજી રાખીએ છીએ। અને જ્યાં હોટપોસ્ટ વિસ્તાર છે ત્યાં અમે પુખ્ત વયના કાર્યકર્તા તો પોલીસની મદદ લઈ અને પોતે ફૂડ પીરસીએ છીએ। આ રીતે બોલબાલા ટ્રસ્ટે છેલ્લા 1.25 મહિના થયા આ યજ્ઞ આરંભ્યો છે અને હજુ પણ ઈચ્છા છે કે જ્યાં સુધી દાતાઓનો સહકાર હશે, સરકારનો સહકાર હશે, ત્યાં સુધી આ રસોડું ધમધમતું રહેશે। સ્પષ્ટપણે એક મહા સેવાનું કામ અત્યારે રાજકોટનું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે તે કરી રહ્યું છે। દરરોજ 36,000થી વધુ લોકોને ભોજન પીરસવું, અને એ પણ એક ખાસ